નામ ભૂલી ગયું. સોરી, રક્ષાબેન કતીરા. પુસ્તક અહીંયા છે. રક્ષાબેન કતીરા, પ્લીઝ આવો. અહીંયા આવેલા ગુરુજનો, સ્વામીજી, બધાને મારા ગોપીપતિ વંદન, અને અહીંયા આવેલા અતિથિઓ અને વડીલોને પ્રણામ. નૈસર્ગિક કુંડળીનું ફળાદેશમાં મહત્વ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફળાદેશ માટે અત્યંત ઉપયોગી પણ સરળ બાબતને સમજવાનો પ્રયત્ન કરીશું. અને તે છે નૈસર્ગિક કુંડળી, એટલે કે કાળપુરુષની કુંડળી. સામાન્યતઃ ઉત્તર ભારતીય રીતે બનાવતી વખતે જાતકનો જન્મ પૂર્વ દિશામાં રાશિ ઉદિત થતી રાશિને લગ્ન કરીએ છીએ. એ લગ્ન રાશિને પ્રથમ સ્થાને મૂકતા જાતકનું જે તે લગ્ન છે તે આપણે જાણીએ છીએ. પણ આ પદ્ધતિમાં સરચૂક એટલી રહી જાય છે કે દક્ષિણ ભારતીય પ્રમાણની કુંડળીમાં જે સરળતાથી આપણે ફળાદેશ માટેની ઉપયોગિતા હોય છે તે સરળતા આપણે ધ્યાન ન રાખીએ તો ઉત્તર ભારતીય કુંડળીમાં પામી શકતા નથી. અત્રે ધ્યાન રહે તે હેતુસર બંને કુંડળીઓ આપી છે. હવે આ બંને કુંડળીઓ પ્રાથમિક દ્રષ્ટિએ શું દર્શાવે છે કે જાતકનો જન્મ ધન લગ્નમાં થયો છે. એટલે ધન લગ્નની પ્રકૃતિને વિદ્યાર્થીઓ યાદ રાખવા મથ્યા કરે. જ્યારે દક્ષિણ ભારતીય પદ્ધતિની કુંડળીમાં જ્યાં મેષ રાશિનો અંક લખ્યો છે તે પ્રથમ સ્થાને જ હોય છે અને જાતકનો જન્મ ધન લગ્નમાં થયો છે તો તે પ્રથમ સ્થાનથી ગણતા નવમ સ્થાને ફક્ત લગ્ન લખવામાં આવે છે. આ પ્રતિપાદિત થાય છે કે જાતકનો જન્મ ધન લગ્ન એટલે કે નવમ સ્થાનમાં થયો છે અને નવમ સ્થાનથી જોવાતી બાબતો જાતકની મૂળભૂત બાબતો બની રહેશે. આમ ફળાદેશ વખતે સરળ ચૂકથી જાતકની મૂળ પ્રકૃતિને યાદ રાખવાને બદલે જે ભાવને લક્ષતો પ્રશ્ન હોય તો ભાવ, ભાવેશ, કારકને લક્ષમાં લઈ અને ફળાદેશ કરવા માટે પડીએ છીએ. પણ જાતકની મૂળભૂત પ્રકૃતિને નજરઅંદાજ કરી દઈએ છીએ અને જ્યાં સુધી જાતકની પ્રકૃતિને સમજી ન શકીએ અને ફળાદેશ કરીએ તે તેમની પ્રકૃતિ વિરુદ્ધનું જ હોય તો જ્યોતિષના ફળાદેશનું સાતત્યતા જળવાતું નથી. સૌ પ્રથમ મેષ રાશિને વિવિધ સ્થાને મૂકી મેષ રાશિની નૈસર્ગિકતાનું વર્ણન દરેક લગ્નના જાતકને કેવું અને કઈ રીતે પ્રાપ્ત થાય છે તે સમજવા પ્રયત્ન કરીશું. લગ્ન સ્થાને મેષ રાશિ લગ્ન સ્થાને હોય એટલે હું કરું, બધું હું જ કરું. આક્રમક પ્રકૃતિ, ઉત્સાહ અને ઉર્જાની સબળતા જેવા ગુણધર્મો આપણે જાતકમાં સહજપણે જોતા હોઈએ છીએ. અને સૌથી અગત્યનું જે હું શબ્દ છે તેને સ્વાર્થ, સ્વકેન્દ્રીયપણું, સત્તા લાલચની પ્રકૃતિએ ન જોતા જાતક પોતે દરેક બાબતે હિંમતપૂર્વક આગળ વધવાની ઐષણા રાખે છે. આમ જાતકનું હું પણ મેષ રાશિ કુંડળીમાં જે ભાવે ગઈ હશે તે ભાવ તરફ વધુ આકર્ષિત થશે. જાતક પોતે જે ભાવમાં રહ્યો છે અને જે તે ભાવની બાબતો ભોગવી રહ્યું છે તે કઈ રીતે ભોગવવાની છે તે વિચારો, ઈચ્છાઓ જ તેના મિજાજમાં ભમતી રહેતી હોય છે. દ્વિતીય ભાવ મેષ રાશિ દ્વિતીય ભાવે આવે એટલે જાતકની સંપૂર્ણ શક્તિ ગણો કે એકાગ્રતા ગણો તે વાણીમાં પરાવર્તિત થાય છે. દ્વિતીય ભાવની મેષ રાશિ એટલે કે મીન લગ્ન અને આ જાતકો એટલી તો સરસ ભાષામાં પોતાના વિચારોની રજૂઆત કરી શકે છે કે એમણે સમજાવેલી વાત કે બાબત કોઈ ભાગ્યે જ ભૂલી શકે કે અવગણના કરી શકે. અહીં મેષ રાશિની શક્તિનો લાભ વાણીને મળ્યો અને વાણી દ્વારા સ્વાભાવિકપણે ઘર અને પરિવારની જાળવણી કરી શકવાની ક્ષમતા જાતકને પ્રાપ્ત થતી હોય છે. આમ દ્વિતીય સ્થાને રહેલી મેષ રાશિ વાણીના પ્રભુત્વએ દરેક સ્થિતિને પહોંચી વળવા અને લાભ મેળવવામાં મદદરૂપ કરે છે. તૃતીય સ્થાન સાહસ અને પરાક્રમ પોતામાં ગણી શકાય. આ વ્યક્તિત્વ સાહસપૂર્ણ ભલે લાગે પણ જાણે અજાણે
સાહસમાં ભાંડરડાઓ સાથે ઘર્ષણ સંઘર્ષણ આવી જાય છે, પણ ઘર્ષણ સંઘર્ષણ ભાંડરડાઓના સંબંધોને વિચ્છેદન થવાનું ફળપતન ન કરી શકાય, કારણ કે જાતક પોતે તૃતીય સ્થાને નૈસર્ગિક રીતે રહેલો છે. એટલે બાહ્ય રીતે સંબંધો એટલા સરસ જાળવશે કે લોકોને બધું સરસ જ દેખાય, પણ વાસ્તવમાં ભાંડરડાઓ સાથેના સંબંધોમાં પ્રેમ, લાગણી, ઉષ્માની ઉણપ હોય છે અને સાહસો ઉતાવળા અને અબોળા હોય. ચતુર્થ સ્થાને મેષ રાશિ આવી એટલે લગ્ન થયું મકર. હવે આ જાતકો ચતુર્થ ભાવથી જોવાતી બાબતો માટે સતત મથામણ કરતા રહે. અહીં મથામણ શબ્દ એટલે વાપરવામાં આવ્યો છે કે મંગળની રાશિ સુખ અને શાંતિની ખોજ કરે, એટલે સમ્રાટ અશોક તથાગત બનવાના રસ્તે હોય, પણ આ બધું દરેક વખતે શક્ય નથી બનતું. ચતુર્થ ભાવે માતૃ સુખ બાબતે આગ્રહ અને જીભર્યો કજિયો રહ્યા કરે, જેથી માતા તરફથી આક્રમક વલણ સહન કરવું પડે. વિદ્યા અભ્યાસ બાબતે જન્મના ગ્રહો સંયોગ આપે તો સારું, અન્યથા એકાદ અડચણ તો ભોગવવી જ રહી. મકાન સુખ સારું પામી શકે, પણ વાહન સુખ બાબતે ચિંતા કરતા રહો. મને જોઈશે, હું જાઉં છું, પોતાનું વાહન પરિવહન બીજા જનો વાપરી શકે કે નહીં તે પ્રશ્ન રહ્યા કરે. કહે છે ને કે મેં ખાતું અને નથી ખાવા દેતું. પંચમ સ્થાન મેષ રાશિ પંચમ સ્થાને એટલે કે ધનરત્ન. આ લગ્ન રાશિના જાતકો સાથે તમે જ્ઞાનમાં ચડિયાતા હોવાનું સાબિત કરવાનો પ્રયત્ન કરો અને જુઓ તમારી કેવી વડે થાય છે. તેમના સંતાનો વિશે પ્રસાદ કે ઓછા પાવતું બોલો. તમારો જેવો કોઈ શત્રુ આ દુનિયામાં નથી, અને ક્રોધ કોને કહેવાય તેનો અનુભવ ખૂબ શ્રેષ્ઠ રીતે કરી શકશે. આ જાતકોનો પ્રેમ જીતવો હોય તો તેમની જ્ઞાનની ક્ષમતા અને સંતાનોની ક્ષમતાના વખાણ કરશો તો આપ પણ અકલ્પનીય માનપાન મેળવી શકશો. ષષ્ઠમ સ્થાને મેષ રાશિ એટલે કે વૃશ્ચિક લગ્ન. અહીં શત્રુનું સ્થાન હોવાથી જાતક પોતાની સમજ બહારના પોતાના માણસોના વ્યવહારને શંકાની નજરે જોઈ તરત જ પોતાનું ધ્યાન તે તરફ કેન્દ્રિત કરશે. કહ્યું છે ને કે આ જાતકોની નજર સામે કંઈ પણ કરશો તો બેધ્યાન રહેશે, જાણે તો મહત્વનું ન હોય. પણ તેમની નજર સામે કંઈ પણ કરશો તો બેધ્યાન રહેશે, જાણે તો મહત્વનું ન હોય. તે પણ જાતકની નજર ચૂકવવાનો કે છુપાવવાનો પ્રયત્ન કરશો તો શું છુપાવવાનો પ્રયત્ન કરો છો તે શોધી લેશે. આ આશ્ચર્યકારક ક્ષમતા હોવા છતાં આ જાતકો કોઈ પણ બાબત ગુપ્ત રાખવા માંગતા વ્યક્તિની ક્રિયાઓ જાણવાનો સફળ પ્રયત્ન કરી શકે છે. શત્રુઓ ન હોય તો પણ શત્રુઓના કાલ્પનિક ભય આક્રમક બની જાય છે. સપ્તમ સ્થાને મેષ રાશિ એટલે કે તુલા લગ્ન. અત્રે ધ્યાન રાખજો, તુલા લગ્નને વેપારી રાશિ કહે છે, અને વેપારી સફળ કોને કહેવાય છે? જે સામે વ્યક્તિની જરૂરિયાત, મિજાજ અને ખર્ચની ક્ષમતાને પામી શકે તે. અને મેષ રાશિ ક્યાં આવી? સપ્તમ આવી. એટલે આ વ્યક્તિ દરેક સન્મુખ આવતી વ્યક્તિને ઓળખવા, સમજવા અને તેનો ઉપયોગ કરી શકવાની ક્ષમતા વિશે સતત વિચારતી રહે છે કે આ વ્યક્તિ મને ક્યાં ઉપયોગી થઈ શકશે. જો કે જાહેર જીવન માટે આ લગ્ન યોગ્ય નથી બન્યું, કારણ કે જાહેર જીવનમાં લોકોના લાભને સમજવાના હોય છે, પણ આ જાતકો વહેલા મોડા પોતાના જ લાભને વચ્ચે લઈ આવે છે. જાણે અજાણે તો પોતાનો જ કપડો ખરો કરવાના અસફળ પણ સંઘર્ષમય પ્રયત્નો કરતા હોય છે. એટલે જ રાજકારણમાં સર્વોચ્ચ સ્થાને સપ્તમ સ્થાને મેષ રાશિ ધરાવતા જાતકો બેઠા તો વહેલા મોડા પોતાના ખજા પ્રમાણેના સંઘર્ષ અને વ્યવહારમાં જરૂર લઈ આવે છે, કારણ કે મેષ રાશિ લડાયક છે, જે સપ્તમ સ્થાને રહેલી છે, અને સપ્તમ સ્થાન પોતાના સિવાયની દરેક વ્યક્તિનું છે. આમ પોતાને બીજા ઉપર સ્થાપિત કરવાના જબરદસ્તીના પ્રયોગ એટલે
અષ્ટમ સ્થાન. અષ્ટમ સ્થાને મેષ રાશિ એટલે કન્યા લગ્ન. આ સ્થાન શરીરના કચરાના નિકાલનું સ્થાન છે. તે સ્થાન સાથેની મેષ રાશિની ઉગ્રતા આ સ્થાને ગરમીથી થતી વ્યાધિ સર્જે છે અને રક્તથી થતી વ્યાધિઓ પણ આ જાતકની ચિંતાતુલ્ય પ્રકૃતિને કારણે થાય છે. આ સ્થાન અંધકારનું ગુપ્ત સ્થાન હોય જાતક સતત મૂંઝવણ અનુભવતું છે. વધુને વધુ વિચારશીલતા અને સન્મુખ વ્યક્તિની જરૂરિયાતો પ્રત્યે વધુને વધુ આક્રમક લાગણીથી ધ્યાન આપતું હોય છે. જો કે મંગળની રાશિ વારસાગત જમીન જાયદાદ આપે તેમાં આનંદ કરતા ઉપાધિઓ વધુ છે. નવમ સ્થાન. નવમ સ્થાને મેષ રાશિ એટલે સિંહ લગ્ન. લ્યો આવી ગયા રાશિઓના રાજા પોતે મેષ રાશિ લઈ ભાગ્ય સ્થાને ગયા એટલે જાણે પોતાના ભાગ્યના ઘડવૈયા પોતે જ હોય. જે અભ્યાસ કર્યો તે ક્ષેત્રે વ્યાવસાયિક કારકિર્દી ન બનતા અન્ય ક્ષેત્રો પસંદ કરવા. વડીલો કે ઉપરીઓની અમાન્ય ન રાખવી તેવું નથી, પણ પોતાની જાતને તેમની સાથે હરીફાઈમાં રાખે. તો તેનો અર્થ શું કરશો? આમ દરેક ક્ષેત્રે હુંપણાનો નાદ જાતક માટે વર્તન બાધારૂપ કરતો હોવાથી જેમ સફળતામાં પોતે જ પોતાનો યશ આપતો હોય છે તેમ નિષ્ફળતા માટેનો અપયશ એકલાએ જ લેવડાયો. દસમ સ્થાન. દસમ સ્થાને મેષ રાશિ એટલે કે કર્ક લગ્ન. હવે આ જાતકો પોતાના કર્મ ક્ષેત્રે કે કાર્ય બાબતે કોઈની સાથે ચર્ચા કરવાનું પસંદ કરતા નથી. જાણે કોઈની સલાહનું અનુકરણ કરવા છતાં પોતાના કાર્યનો બધો યશ કોઈ અન્ય લઈ જશે. કોઈ કાર્ય પ્રત્યે સલાહ આપે કે ભૂલો કાઢે તો તે પસંદ કરતા નથી અને પોતાના કર્મના શ્રેયને એકલ પંડે ભોગવવાની વૃત્તિના પણ વર્ચસ્વ પોતાનું કાયમી થતું હોય તો જ અન્યને પોતાના કાર્યમાં સામેલ કરનારા, એટલે કે પોતાની જરૂરિયાત અને ગરજ પૂરતા જ અન્યોને સાંકળે છે. બાકી ભાણું એકલા ખાવાની વૃત્તિના હોય છે. જેથી વડીલો અને ઉપરીઓ સાથે પોતે જ અંતર રાખી પોતાના વિચારોના અમલના લાભને એકલ પંડે એક કરવાના ગુપ્તપણે પ્રયાસો કરતા હોય છે, જેની બધાને ખબર પડી જતી હોય છે. એકાદશમ સ્થાન. એકાદશમ સ્થાને મેષ રાશિ એટલે કે મિથુન લગ્ન. આ જાતકો પોતાની ઈચ્છા અને આ ઈચ્છાને અમલમાં મૂકવાની જે ઝડપ ધરાવે છે તે અકલ્પનીય છે. ઉપરાંત મિત્રો બનાવવા ગમે તે ઉંમરના ગમે તે વર્ગના ચપટી વગાડવાનું કામ અને મિત્રો બનાવવાનું કામ તમને સરખા લાગે છે, પણ તેના ખરા લાભના પ્રશ્નો ચર્ચાના અસ્થાને ગણતા આ દરેક કોઈ પણ કાર્યમાં ધારેલો લાભ જે ઝડપથી આ જાતકો મેળવે છે તે અન્ય માટે શક્ય નથી અને આ જાતકોને અન્યોથી વિશિષ્ટ સ્થાન અપાવે છે. આ એકાદશમ સ્થાનથી કર્મના વળતરનો લાભ અને મિત્રો સાથે ઈચ્છાઓ આ બાબતો પ્રત્યેનું આકર્ષણ એકાગ્રતા જાતકને શ્રેષ્ઠ બનાવવા પર્યાપ્ત છે. પણ જે વસ્તુ તેમાં એ નિયમ હેઠળ આ જ મેષ રાશિનો અધિપતિ મંગળ શત્રુ સ્થાને પણ અધિપતિ છે, પણ તે ચર્ચા અત્રે નહીં કરી. દ્વાદશમ સ્થાન. દ્વાદશમ સ્થાને મેષ રાશિ એટલે કે વૃષભ લગ્ન. આ સ્થાન અસન, શયન, ભોગ અને મોક્ષનું છે, એટલે જીવનમાં ભૌતિકતાનો ભરપૂર આનંદ આ જાતકો માણી શકે છે. તેમજ પોતાનું કામ વગર મહેનતે કરાવી શકતા અને પોતાનાઓના કામ માટે ખૂબ જ કષ્ટ વેઠતા હોય છે. સંપૂર્ણ ભૌતિક સુખોનો આનંદ બાદ વૈરાગ્યના માર્ગે જવું હોય તો પણ તેના પીછેહટ નથી કરતા. આ સ્થાન શરીરના ભેળેલું છે અને જાતક પોતે એટલે કે મેષ રાશિ હોવાથી મૃત્યુ સમયે લોહીના સંબંધો ધરાવતી વ્યક્તિઓની ગેરહાજરી હોય છે, એટલે કે જાતક પોતે જ એકલો હોય છે. આપણે જોયું કે મેષ રાશિ એટલે કે હું પોતે. આમ જાતક પોતે કયા સ્થાનમાં જન્મ્યો છે તે સમજી શકાય.
આ રીતે જો પળાદેશમાં નૈસર્ગિક કુંડળીનો ઉપયોગ કરીશું તો પળાદેશમાં સાતત્યતા જળવાઈ રહેશે. આ બાબતે વધુને વધુ અભ્યાસકૃતિ કેળવવાનો પ્રયત્ન કરીશું તો સમજશું કે કુંડળી પળાદેશનો મુખ્ય પાયો તો ચોખા કુંડળી છે. આ સર્વે વિદ્યાર્થીઓની સરળતા માટે બે ભાવનાત્મક દ્રષ્ટાંત આપું છું, જેને માટે વૃશ્ચિક રાશિ પસંદ કરીશ. આ રાશિ દ્વિતીય સ્થાનની છે અને આ સ્થાનથી ધન, વાણી અને પિતૃ જોવામાં આવે છે. વૃશ્ચિક રાશિ પ્રથમ સ્થાને હોય તો આપ સર્વે જાણો છો તેમ આ જાતકો બોલવામાં મધુર ભાષી, આર્થિક રીતે ક્યારેય મુશ્કેલી ન ભોગવનાર અને પરિવાર પ્રિય વ્યક્તિત્વ, કુટુંબની તમામ જવાબદારીઓ માથે લઈને પગલાં હોય છે. ષષ્ઠમ સ્થાન વૃશ્ચિક રાશિ ષષ્ઠમ સ્થાને એટલે કે ધનુ લગ્ન. ધન બાબતે વ્યવહાર ચિંતાજનક, ઉધાર લીધા હોય તો પરત આપવાની પોતાની જવાબદારી છે તે સમજતા ન હોવાથી લેનારને પૂરતી મહેનત કરવી પડતી હોય છે. આર્થિક રીતે નબળા હોય છે તેવું નથી, પણ કર્જ ચૂકવણીની બાબતે નાસરિયા ખાતું. અહીં વૃશ્ચિક રાશિ છઠ્ઠે આવવાથી ઘર પરિવારના કાર્યો કરવા બિલકુલ નથી ગમતા. આનો મતલબ આ જાતકો કાર્યો નથી કરતા તેવું નહીં, પણ જ્ઞાન ઉપાધિના કાર્યોમાં વધુ રસ હોય છે. અને વાણી તવા વિદ્વાન છે. જ્ઞાન અને શ્રેષ્ઠ સમજ શક્તિ હોવા છતાં બોલે તો જાણે કાળજે ઘા કરતા હોય તેવી ભાષા અને શત્રુઓ ઉભા કરવા આ જાતકોએ શું કરવાની જરૂર નથી. વાતચીત લાંબી ચાલી એટલે કોઈકને તો શત્રુ બનાવીને કે મન દુભાવીને ઉભા થશે. આ બધી બાબતો જાતકની પ્રકૃતિને લગતી પ્રાથમિક છે અને આ પ્રાથમિક બાબતો કુંડળી પળાદેશ માટે પાયાનો સિદ્ધાંત છે. અને જાતકની પ્રકૃતિ તમે યોગ્ય રીતે ન સમજી શક્યા તો આપના કુંડળી અર્થઘટનનો કોઈ મતલબ નથી શકતો. જાણે શિયાળનું શાક બનાવવા જેવું પળાદેશ કરતા નથી. આપ જે કહેશો એ કદાચ જ્યોતિષની દૃષ્ટિએ, માનવતાની દૃષ્ટિએ અને આપણી દૃષ્ટિએ સાચું હશે. ધન્યવાદ. થેન્ક યુ. હા, હવે ગાલા કેટરસની સફેદ ટોપીઓ મેદાની જંગમાં ઉતરી છે. બધાને તરોતાજા તંદુરસ્ત કરવાના પ્રયત્નો કરી રહી છે. ભાઈ ચા કોફી પી ઝડપથી, કપ પાછા આપજો. બધાને ચા બરોબર પીસાઈ રહી છે ને? મને આપો, મને નથી મળી એવી રીતે બોલવાની જરૂર નહીં પડે ને, તો શાંતિથી હું બોલું, મારી તરફ ધ્યાન આપો. આમાં છે ને તાજગી આવે ને એ ઉપાધિ પાછી વધારે તાજગી ઉપાધિ કરે. ડીઝલની ટાંકીમાં પેટ્રોલ ને પેટ્રોલની ટાંકીમાં ડીઝલ ન જાય, પૂછીને દેજો ભાઈ. છેલ્લે વિદ્યાર્થી મિત્રો જે પ્રવચન હમણાં દર્શાબેન ખાતે આપ્યું એમાં આપણે ધ્યાન જશે કે આપણે ઉત્તર ભારતીય પદ્ધતિ પ્રમાણે મંગળદાદા જાતકનો જન્મ જે સમય થાય ને તે સમયના લગ્ન, તે સમયની રાશિને પેલા સ્થાને લઈ આવીએ છીએ. એટલે અહીંયા બે વસ્તુ ભણવી પડે છે. આપણે નૈસર્ગિક કુંડળી ભૂલી જાય છે વ્યક્તિ. એટલે સતત નૈસર્ગિક કુંડળી ભૂલો નહીં એ ધ્યાન દોરવું પડે છે. જ્યારે દક્ષિણ ભારતીયમાં તકલીફ નથી થતી. એને ખબર જ છે કે લગ્ન કયા સ્થાનમાં લખ્યું છે, 9મા સ્થાનમાં. હું 9મા સ્થાનમાં જન્મ્યો છું. ધ્યાન રાખજો, બે શબ્દો છે. આપણે શું કે મારો ધન લગ્ન છે. દક્ષિણ ભારતીય શું કે છે કે હું ધન રાશિમાં જન્મ્યો છું. બંનેમાં ફરક કેટલો?
જ્યાં હું એ રાશિમાં જન્મ્યો છું એ કહે છે કે ત્યારે 9મા સ્થાનમાં પોતે આવ્યો તો બાકીની રાશિઓ એનાથી ક્યાં ગઈ છે, શું ફળ આપવાની છે, એને સહજ સમજ પડતી હોય છે. અને હર હંમેશા જે નૈસર્ગિક કુંડલીનું મહત્વ છે ફળાદેશમાં, તેમ ચર્ચામાં વર્ગમાં કહેતા રહીએ છીએ કે કારકનું પણ મહત્વ છે. અમુક વસ્તુઓ રિપીટ એટલા માટે કરવી પડતી હોય છે કે જો હાઈવે પર લખેલું હોય છે નજર ચૂકી દુર્ઘટના ઘટી, એક નિયમ ભૂલી ગયા તો ફળાદેશમાં ભૂલ કરી શકો છો. ભાવમાંથી જોવાતી બાબતો ક્યારેય બદલાતી નથી. વિદ્યાર્થીઓને ઘણી વખત કન્ફ્યુઝન થાય કે સાહેબ કારકને કઈ રીતે લેવું અને ભાવમાં રહેલી રાશિને કઈ રીતે લેવી. હવે આ ગાલા કેટરસના કપ સિવાય કોઈના મોઢામાંથી અવાજ ન આવે તો સારું, કારણ કે બિચારે તમારી સેવા કરી છે એટલે કપનો અવાજ ભલે આવતો એટલે પણ ચાઈને અવાજ નહીં કરે ને, ઠકાઠક કરી રાખે છે. જલ્દી પી આવે હું કેલી મારા જલ્દી 4 વાર આટા મારી રાખે છે તોય ચા પીતા નથી. જયારે ઘરમાં પીતા છે પીવાડે શાંતિથી, સામે બોલો નહીં. સ્ફૂર્તિ આવે એટલે ગુનો કરે જાણે અમે. ભાવમાંથી જોવાતી બાબતો બદલાતી નથી, તેવી જ રીતે કારક પણ બદલાતું નથી. મેષ લગ્ન છે તો કુટુંબ ભાવમાં વૃષભ રાશિ આવી તો કુટુંબની પ્રકૃતિ કેવી તો કે વૃષભ જેવી ખાઈ પીને મોજ કરવાની પ્રકૃતિ છે. કોની દ્રષ્ટિએ તો કે મેષ લગ્નના જાતકની દ્રષ્ટિએ આપણે મહેનત કરીને આપણે થોડુંક આમ ચલાવી લઈએ, જતું કરીએ, ન હોય તો ચાલે, ઓછામાં ચલાવી લઈએ. કુટુંબ પરિવારના વ્યક્તિઓ ગમે તેવું જેમ તેમ થોડુંક પણ ચલાવી લેવાનું આવતું નથી. ફરિયાદ નહીં કરાય બીજા હોય તો વધારે મહેનત કરી એમને જે જોઈએ છે આપીશ, એમને જે જોઈએ છે આપીશ. આ શબ્દ શું કામ, એના વિચાર શું કામ છે? પોતે ભોગવતો નથી, કુટુંબને ભોગવવા માટે આપવું છે. શું કરવા? કારણ કે કારક ગુરુ છે ને લગ્નેશ નો મિત્ર છે. જ્યાં કારક અને લગ્નેશ મિત્ર બન્યા તો ત્યાં રહેલી રાશિ સાથે મિત્રાચારી ન હોવા છતાં કારક તરફના આકર્ષણના કારણે તે એ ભાવમાંથી જોવાતા સંબંધો પ્રત્યે મહેનત કરવા તત્પર રહેશે. આ મેષ લગ્નમાં તમે જાઓ મિથુન રાશિ આવી ત્રીજા ભાવે, માલિક બુધ છે, એના ભાઈ બહેનો ચતુર છે. બુધને મંગળ સાથે ફાવતું નથી, ઇટ મીન્સ કે એના ભાઈ બહેનો મંગળ એટલે કે મેષ લગ્નના જાતકને કામ આવવાના નથી, છતાં મેષ લગ્ન એની માટે કામ કરવા તત્પર છે. કેમ કે કારક અને લગ્નેશ મંગળ બંને એક જ છે. બરાબર, આ વસ્તુ મેં પહેલા બીજી રીતે કીધી, વસ્તુ એક જ છે કે જે ભાવનો કારક લગ્નેશ નો મિત્ર છે તે ભાવમાંથી જોવાતી બાબતોનું ફળ જાતકને મળશે. હવે મેં ઊંધી રીતે કીધું કે જે ભાવનો કારક અને લગ્નેશ મિત્ર છે તે ભાવ પ્રત્યે કંઈક ને કંઈક કરવાનું જાતકને હંમેશા મન થશે, ત્યાંથી કંઈ મળે કે ન મળે. વિચારો, તમે એક જ વસ્તુને ઉથલાવીને જોશો, તમારા વિચારો, પ્રેઝન્ટેશન, તમારે ભાવ બાબતે, સંબંધ પ્રત્યે વિચારવાનું દ્રષ્ટિબિંદુ કેટલો બદલાઈ જાય છે. અને આ બંને તરફના દ્રષ્ટિબિંદુ રાખવા જરૂરી છે, કારણ કે માણસ પોતે કઈ રીતે જીવે છે એને ભાન નથી. તમારી પાસે કુંડલી લઈને બતાવવા આવનાર વ્યક્તિને ભાન નથી કે હું કઈ રીતે જીવું છું. એટલે તમારે કેવું પડે કે તું આ રીતે જીવે તો લોકો ના પાડે, ના આમ નહીં, આમ જીવે તો કે આમ જ જીવું છે. થોડા તું દાળમાં ભાત નાખીને ખા કે ભાતમાં દાળ નાખીને ખા, દાળ ભાત તો ખાય જ ને, તો કે હું ભાત દાળ ખાઉં છું, ભલે ભાત દાળ ખાય. પરિસ્થિતિ આ થતી હોય છે. અને ધ્યાન રાખજો,
ખરેખર માણસોને ખબર નથી એ પોતે કઈ રીતે જીવે છે, કેમ એ બીજા કઈ રીતે જીવે છે ને એ જ જોતો છે. આ રીતે તો તમે જુઓ, મજા આવશે. તારક તરીકે નૈસર્ગિક કુંડલી પણ એક રાશિને 12 ભાવમાં આપણે ફેરવી દીધી, એક જ રાશિ. તો ગ્રહો તો હજી દૂર પડ્યા છે. ગ્રહોને લઈ આવો, નક્ષત્રોને લઈ આવો, ઉપનક્ષત્રોને લઈ આવો, આ બધા ફળ તો હજી પછી છે. પેલા એ જાતકની માનસિકતા ક્લિયર કરો, એને શું ગમે છે, કઈ રીતે કરે, શું વર્તે. આવો જાની કાકા તો માઈક વાળો ગમે તે જાય, તમે અહીં બેસી જાઓ. આમ સતત આ વિષય સાથે સંબંધ સંપર્કમાં રહેશો ને તો તમે જ્યોતિષ શાસ્ત્રને ન્યાય આપી શકશો. કારણ કે ડોક્ટરો પણ ડોક્ટર થયા પછી દર વર્ષે એ લોકોના 3 થી 4 સેમિનાર થતા હોય ને, દરેક સેમિનારમાં ભાગ લે. કેમ કે કંઈક નવું શોધખોળ થઈ હોય તો કંઈક જાણકારી મળે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ એ જ રીતે કરતા હોય છે, વકીલો પણ એ જ રીતે કરતા હોય છે. અને તમે ધ્યાન રાખજો, ડોક્ટર, સીએ અને વકીલથી ઉતરતા જરાય નથી. ફરક એટલો છે કે તમને સરકાર ડિગ્રી નથી આપતી. અને સરકાર ડિગ્રી નથી આપતી એનો મતલબ એમ નહીં સમજતા કે તમારી વેલ્યુ ઓછી છે. તમે મહેનત કરો, તમારી મહેનત એક દિવસ કહેશે કે ના શાસ્ત્ર સાચું છે, તો શાસ્ત્રને માન્યતા આપવી પડશે. આપે તો છે જ બધા, પણ સરકાર દ્વારા માન્યતા આપવી પડે. આશા રાખીએ, કારણ કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયના વાજપેયી સરકાર વખતે મુરલી મનોહર જોશી જ્યારે મંત્રી હતા ત્યારે એમને પ્રયત્ન કર્યો તો જ્યોતિષ શાસ્ત્રને ઓફિશિયલ કોર્સ તરીકે, સિલેબસ તરીકે દાખલ કરવા માટે. ત્યારે પૂરતી બહુમતી ન હોવાથી તે કરી શક્યા નહોતા. આપણે ઈચ્છા રાખશું, પ્રયત્ન કરશું, પત્ર વ્યવહાર કરશું, લાગ્યું તો તેમ, નહીં તો પ્રયત્ન કરવામાં કઈ જાય છે ખરું. પણ એ પ્રયત્ન કરતા પહેલા આપણે મહેનત કરીએ છીએ આ શાસ્ત્ર માટે, તો જ કુદરત આપણને સાથ આપશે. બાકી ભાજપની સરકાર આવે ને આપણે આ પ્રયત્નો કરીએ ને આપણને ગ્રાન્ટ મળે, એ ખોટી લાલચ ન કરવી. નહીં તો આપણામાંથી જ જે આપણા ભાઈઓ છે આપણને મદદરૂપ થાય છે, આપણે આપણું